જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું દહીં ભાત। દહીં ભાત તો તમે ઘણા બધા ખાધા હશે, પણ આ મેં જે રેસીપી તમને બતાવી છે એ દહીં ભાત એકવાર બનાવશો ને તો બીજી વાર બી તમને બનાવવાનું મન થશે, કારણ કે આ દહીં ભાત છે એ વેજીટેબલથી ભરપૂર આપણે બનાવ્યા છે। નોર્મલ આપણે ઘરમાં દહીં ભાત બનાવતા હોય છે, ચાટ મસાલો અથવા સંચર નાખીને બનાવતા હોય છે, પણ એનાથી બી થોડું અલગ છે આ દહીં ભાત। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ દહીં ભાત તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એની સામગ્રી જોઈ લઈએ। આ અત્યારે નોર્મલ બાસમતી ચોખા હોય તો બાસમતી બી લઈ શકો છો, નોર્મલ ખીચડીના ચોખા તમે ઘરમાં રાખતા હો તો એ બી લઈ શકો છો। તો અડધી વાટકી મારે ચોખા છે। ત્યાર પછી આજે આ અમૂલનું આ દહીં આવે છે, એકદમ મલાઈવાળું દહીં આવે છે, એ લીધું છે। હવે તમે મલાઈવાળું ખાતા હો તો એ બી લઈ શકો છો, અથવા નોર્મલ તમારા ઘરમાં જે દહીં બનાવતા હો એ બી તમે દહીં લઈ શકો છો, પણ પાણીવાળું દહીં ના હોવું જોઈએ તો સારું નહીં લાગે, એટલે એકદમ લચકા પડે એવું દહીં હોવું જોઈએ। અને આ થોડા વેજીટેબલ છે। તો હવે આપણે અહીંયા અડધી વાટકી જેટલા ચોખા લીધા છે, એને પલાળીને મૂકવા હોય તો મૂકી શકો છો અને સીધા બનાવી શકો છો। તો હવે આપણે મેં તમને દહીં બતાવ્યું છે કે જુઓ આ ટાઈપનું આપણું દહીં ભાત બનાવતા હો તો હોવું જોઈએ, સેજ બી પાણીવાળો ભાગ દહીંનો હોવો ના જોઈએ, નહીતર બિલકુલ સારું નહીં લાગે। તો આપણે દહીં કાઢી લીધું, ત્યાર પછી હવે ભાત બનાવવાના છે। એક અડધી વાટકીની સામે 2 વાટકી પાણી નાખ્યું છે મેં, અને સ્વાદ અનુસાર મીઠું છે અને થોડું ઘી ઉમેરી અને આ રીતે આપણે ચોખાને વરાળથી બાફવાના છે। અને ઓસામણ તમને લાગે તો કાઢી નાખવાનું છે, પણ મેં સીધા સિમ્પલ જ ચોખા બનાવી દીધા છે। અથવા તમારા ઘરમાં રાતના કે બપોરે દાળ ભાત બનાવ્યા હોય ને ચોખા પડી ગયા હોય તો આ રીતે તમે સાંજે નાસ્તો બનાવી શકો છો। હવે આપણે વેજીટેબલમાં વટાણા થોડા લેવાના છે, તો વટાણા ડાયરેક્ટ સીધા તો આપણે નાખવાના નથી, તો એને વરાળથી થોડાક થવા દઈશું। હવે મેં અત્યારે 2 જાતના તમને ચોપર બતાવ્યા છે, એક છીણ છે અને ચોપર એ છે, પણ આપણે તમારા ઘરમાં જે પણ હોય તો એનો તમે ઉપયોગ કરી અને આ રીતે છીણીને બી વેજીટેબલ્સ નાખી શકો છો। તો અત્યારે કાકડી છે અને ગાજર લીધું છે અને કેપ્સિકમ લીધું છે। હવે કેપ્સિકમ લીધું છે તો એની જે વધારે પડતો ગાંઠવાળો ભાગ હોય એ કાઢી નાખવાનો છે, અને એકદમ જે સ્લાઈસ આપણે પતલી કરતા હોય બસ એ ટાઈપનું આપણે અત્યારે અહીંયા જે શિમલા મિર્ચ છે કેપ્સિકમ એ અહીંયા કરી દેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ મેં પતલી ચિપ્સ કરી દીધી છે શિમલા મિર્ચની। ત્યાર પછી કાકડી લીધી છે। હવે કાકડીને જો તમે છીણીને વધારે નાખશો તો કાકડીમાં વધારે પડતું અહીંયા પાણી નીકળે છે, એટલે તમને ઓપ્શન 2 આપ્યા છે। છીણીને તમને પસંદ હોય તો તમે એ બી કરી શકો છો, પણ થોડી મોટી આ રીતે કટ કરીને લેશો ને ચપ્પુથી તો ખાવામાં એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે, સરસ। જે દહીં ભાત આપણે ખાતા હોય છે એની જોડે બહુ જ સરસ લાગે છે। જે તમારા ઘરમાં તમને પસંદ હોય એ રીતે જો તમે આ રીતે છીણીને ચોપરમાં બી કરી શકો છો, અથવા આ રીતે કટિંગ કરીને બી આ રીતે બધા વેજીટેબલ્સ ઉમેરી શકો છો। તો જુઓ એકદમ ઝીણી કાકડી મેં અત્યારે સમારી દીધી છે, કેપ્સિકમ એ સારી એવી ચિપ્સ થઈ ગઈ છે। હવે આપણે ગાજર લેવાનું છે। ગાજર અત્યારે સિઝન પ્રમાણે જે મળે છે એ જ ગાજર લીધું છે, નહીતર એકદમ આપણે ગાજર કેસરી કલરનું આવતું હોય છે એ ગાજર અત્યારે મળતું નથી, તો એ એકદમ સોફ્ટ આવતું હોય છે, બહુ કઠણ નથી આવતું, આ થોડું કઠણ આવતું હોય છે, તો આપણે એને તેલમાં થોડું સાતળવું પડે છે। તો જુઓ ગાજરને મેં ઝીણા આ રીતે પીસ કરી દીધા છે, કારણ કે તમે ડાયરેક્ટ બી નાખીને ખાઈ શકો છો, અથવા તમે તેલમાં થોડુંક આ રીતે વઘારીને બી તમે કે બધા વેજીટેબલ્સને ઉમેરી શકો છો। જો તમે વધારે વજન ઘટાડવા માંગતા હો અને તમે ડાયટવાળું રોજે ખાવાનું ખાતા હો તો આ એમાંથી એક સરસ નાસ્તો છે દહીં ભાતનો અને વેજીટેબલ સાથે। આમાં બહુ મેં વધારે તેલ નથી નાખ્યું, વધારે કોઈ મસાલા નથી, તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। તો વજન ઘટાડતા હો એના માટે તો આ રેસીપી બેસ્ટ છે। તો તમે જોઈ શકો છો કે જુઓ આ મારા ભાત અત્યારે તૈયાર થઈ ગયા છે। હવે મેં ગેસ બંધ કરી દીધો છે। ત્યાર પછી જુઓ આ રીતે વટાણા સારા એવા વરાળમાં લગભગ 3 થી 4 મિનિટ રાખ્યા હતા તો વટાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે અહીંયા વઘાર કરવાનો છે, વેજીટેબલ્સને સારા એવા તેલમાં સાતળી દેવાના છે। હવે આપણે અહીંયા એકદમ સરસ મોંમાં ક્રન્ચી ટેસ્ટ આવે એ માટે સિંગદાણા લીધા છે, તો સિંગદાણાને પહેલાં તેલમાં આ રીતે શેકી અને કાઢી લેવાના છે।
બહુ વધારે પડતા ના થઈ જાય શિંગદાણા એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મેં થોડુંક અહીંયા તેલ વધારે નાખ્યું હતું કારણ કે શિંગદાણા મારે વધારે હતા, 2 ચમચી જેટલા. તો હવે મને લાગે છે કે મારે તેલ બહુ વધારે છે કારણ કે આપણે બહુ વધારે તેલવાળું આ નથી રેસીપીને બનાવવાની. ફક્ત 1 જ ચમચી જેટલું મેં અત્યારે અહીંયા તેલ રહેવા દીધું છે. બસ 1 ચમચી તેલમાં બી તમે સરસ આ બધી વસ્તુને સાતળી શકો છો. તો હવે મેં જીરું લઈ લીધું છે કારણ કે આ જે આપણે દહીં ભાત જીરાવાળા ખાતા હોઈએ છીએ, તો બસ એ ટાઈપનું મેં જીરું અને 1 ચમચી જેટલું તલ નાખ્યા છે. આ બધી વસ્તુ ઓપ્શન છે, તમારે ઘરમાં પસંદ હોય તો તમે નાખી શકો છો, નતર સ્કીપ કરી શકો છો. તો સારા એવા તલ એકદમ ફૂટી ગયા. ત્યાર પછી તીખાશ માટે મેં 2 લીલા મરચાં ઝીણા ચોપ કરેલા નાખ્યા છે અને લીમડાને પત્તી નાખી છે. જે મીઠો લીમડો આવે છે એકદમ સરસ પાન નાખી દીધા છે. આ બધી વસ્તુ ધોઈ અને પછી જ અહીંયા ઉમેરી છે. તો હવે આ બધી 2 વસ્તુને તેલમાં સાતળી દેવાની છે. એમાં મરચાં થોડા સોફ્ટ અને પોચા થઈ જાય અને લીમડાની એકદમ સારી એવી સુગંધ આવવા માંડે ત્યાર પછી અહીંયા આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે. તો તમે જોઈ શકો છો કે હવે આ બધું તેલમાં શેકાઈ ગયું છે. ત્યાર પછી આપણે જે ચોપ કરેલા જે કેપ્સિકમ રાખ્યા છે અને ગાજર છે, 2 વસ્તુ જ અહીંયા ઉમેરવાની છે. આપણે કાકડી અત્યારે નથી ઉમેરવાની કારણ કે કાકડી અત્યારે ઉમેરશો તો કેવું થશે કે એમાંથી પાણી છૂટશે. તો વટાણા અને ગાજર અને આપણે કેપ્સિકમ 3 વસ્તુ અહીંયા ઉમેરી દીધી છે. એને તેલમાં સારું એવું સાતળી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ રીતે બનાવશો ને તો બહુ જ સરસ લાગશે. અને બાઉલ ભરી અને તમે એક ફ્રીજમાં રાખી દો, પછી તમે ઠંડુ ગમે જ્યારે જમવા બેસો ત્યારે 2 થી 3 ચમચી ભાણામાં લઈને બી તમે આ એક રેસીપીને ખાઈ શકો છો. અને જો તમે વજન ઘટાડવા માંગતા હો અને ફક્ત ખાલી આ જ ખાવા માંગતા હો તો વાટકી ભરીને બી તમે આ ખાઈ શકો છો. તો કાકડીને મેં તમને કહેવાનો મતલબ એ છે કે આપણે અત્યારે નથી નાખવાની. કાકડી આપણે ગેસ બંધ કરી દઈએ ત્યારે નાખવાની છે, જેથી કરી અને કાકડીમાંથી પાણી છૂટે છે. તો એ આ બધા જે વેજીટેબલ્સ છે એને પોચા પાડી દે છે. તો આપણે વેજીટેબલ્સને એકદમ ક્રન્ચી રાખવાના છે. તો જુઓ, અત્યારે મેં શિંગદાણા નાખી દીધા છે. શિંગદાણા અત્યારે આપણે થોડાક નાખીશું, પછી આપણે લાસ્ટમાં બી સર્વ કરતી વખતે બી થોડાક ઉમેરીશું. તો બધું અત્યારે એકદમ ક્રન્ચી ટેસ્ટ રહે એ માટે જ આપણે વેજીટેબલ્સને બસ સેજ જ વાર અહીંયા તેલમાં જે લીમડો જીરું નાખ્યું છે એમાં શેકવાના છે. તો હવે તમે જોઈ શકો છો આ સરસ આપણા વેજીટેબલ્સ તૈયાર થઈ ગયા છે અને ગેસ બંધ કરી દીધો છે. ગેસ બંધ કર્યા પછી મેં કાકડી ઉમેરી છે. તો જેટલો તવો ગરમ છે એમાં જ બસ આ કાકડી છે એ શેકાઈ જશે, મતલબ કે વેજીટેબલ જોડે મિક્સ થઈ જશે. બાકી કોઈ મતલબ નથી કાકડીને બહુ પકાવવાનો. તો હવે તમે જોઈ શકો છો કે આ થોડુંક ઠંડુ થયા પછી મેં અત્યારે મરી અને ચાટ મસાલો છે 2 મિક્સ કરેલો છે, તો એ મેં અત્યારે અહીંયા ઉમેર્યો છે. અને સ્વાદ અનુસાર આપણે મીઠું તો આપણે આગળ નાખ્યું જ હતું અને અત્યારે નાખ્યું છે સંચર પાવડર નાખ્યું છે. તો બસ આ આપણું તૈયાર થઈ ગયું છે વેજીટેબલ્સનું એકદમ દહીં ભાત માટેનું. તો એકદમ વેજીટેબલ્સનો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી રહે એ માટે અહીંયા વધારે પડતા વેજીટેબલ્સને તેલમાં કે અથવા શેકવાના નથી. ઠંડુ થયા પછી જ આ રીતે તમે મસાલો કરવાનો છે. મસાલો પહેલાં બી ઉમેરવાનો નથી. હવે આપણે અહીંયા દહીં ભાતની પહેલી પ્રોસેસ કરીશું કે જે બધી વસ્તુ ઉમેરી અને હવે આપણે દહીં ભાતને તૈયાર કરવાનું છે. તો એકદમ મલાઈવાળું આપણું સારું એવું 2 ચમચા જેટલું અહીંયા મેં દહીં લીધું છે. હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે દહીં ભાત બનાવતા હોય એટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં કેટલા સભ્યો હોય એ પ્રમાણે તમે દહીં લઈ શકો છો. તો જુઓ, આ રીતે 2 ચમચા જેટલું મેં સારું એવું મલાઈવાળું દહીં લઈ લીધું છે. અહીંયા તમને પસંદ હોય તો તમે ખાંડવાળું બી દહીં લઈ શકો છો, પણ ફ્રેન્ડ્સ આપણે ડાયટવાળું બનાવીએ છીએ આ જે વસ્તુ રેસીપી છે, તો એને ખાંડનો આપણે ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હા, તમારા ઘરમાં કોઈ દહીં ભાત ખાંડવાળું ખાતા હોય ગળ્યા તો તમે બનાવી શકો છો. તો એકદમ સારું એવું દહીંને ફેટી લીધા પછી આપણે મરી પાવડર થોડોક નાખ્યો છે અને એનો એ જ ચાટ મસાલો અને સંચર પાવડર 3 વસ્તુ ઉમેરી અને દહીંને એકદમ મસાલેદાર બનાવી દીધું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે મારા ભાત જે બની ગયેલા છે એ લગભગ કેટલી ક્વોન્ટિટીમાં તમારે મિક્સ કરવાનું હોય એ પ્રમાણે તમારે અહીંયા દહીં અને ભાતને ઉમેરવાના હોય છે. જો વધારે પડતું તમારે લચકા પડતું બનાવવું હોય તો અહીંયા તમે દહીં ભાત વધારે ઉમેરી શકો છો. અને એકદમ ડ્રાય રાખવું હોય થોડું તો તમે થોડું માપસર બધી વસ્તુ ઉમેરીને તમે કરી શકો છો. તો દહીં ભાત એકદમ સારા એવા મિક્સ થઈ ગયા પછી આપણે અહીંયા વેજીટેબલ્સ ઉમેરી દેવાના છે.
વેજીટેબલ્સમાંય ભરપૂર તીખાશ છે, પછી એકદમ ક્રન્ચી ટેસ્ટ છે. તો આપણા દહીં ભાત એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જ્યારે આ બનાવી અને તમારે બાઉલ ભરી અને ફ્રીજમાં મૂકી દેવાના હોય છે. જ્યારે તમે જમવા બેસો ત્યારે તમે ભાણામાં લગભગ 2 થી 3 ચમચી આ રીતે જોડે જમવામાં લઈ શકો છો, કારણ કે આમાં ભરપૂર વિટામિન્સ છે અને વેજીટેબલ્સથી ભરપૂર આપણા દહીં ભાત તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ સારું એવું બધું મિક્સ કરી દેવાનું છે. જે નીચે આપણે દહીં નાખ્યું છે એમાં બી મસાલા કર્યા છે અને ભાત છે, તો બધું આ રીતે સારું એવું મિક્સ કરી દેવાનું છે. આ રેસીપી છે એક જાતની સાઉથની છે ફ્રેન્ડ્સ, કારણ કે સાઉથમાં લગભગ લોકો આ દહીં અને આ રીતે વઘાર કરી અને વેજીટેબલ્સમાંથી બહુ ખાતા હોઈએ છે. આપણા ગુજરાતમાં તો બહુ ઓછું ખવાતું હોય છે, પણ જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. આમાં બહુ મસાલો નથી, બહુ તેલ નથી અને એકદમ વિટામિનથી ભરપૂર આપણો આ તૈયાર થઈ ગયું છે. જુઓ, એકદમ સરસ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર આપણા દહીં ભાત તૈયાર થઈ ગયા છે, એ બી વેજીટેબલ સાથે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.